દેવગઢ બરિયા તાલુકાના બામરોલી ગામમાં મનરેગા લાભાર્થી અને સરકાર સાથે મોટી છેતરપિંડી। દાહોદ જિલ્લાના દેવગઢ બરિયા તાલુકાના બામરોલી અગાઉ ક્યારેય ન બની હોય તેવું મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે। કૌભાંડી ટોળકીએ દાદાગીરી સાથે લાભાર્થીઓ પાસેથી રૂપિયા પડાવી કૂવો બનાવી આપવાનો વિશ્વાસ આપી છેતરપિંડી આચરી છે। તો બીજી તરફ લાભાર્થીઓને કૂવા નહીં આપ્યા પરંતુ સરકારના ચોપડે ખર્ચો પાડી સરકાર સાથે પણ મોટી છેતરપિંડી આચરી છે। एक लाभार्थी पासेथी फाइल पास करवाना 5,500 लीधा था। आम कुल 6 लाभार्थीओ पासेथी 33,000 मेळवी तत्कालीन टेक्निकल जीआरएस अने सरपंचना મળતિયાએ સહિતનાએ મસમોટો કૌભાંડ આચર્યું છે। આટલું જ નહીં, સરકારના ચોપડે ખોટો રેકર્ડ ઊભો કરી ખોટી એન્ટ્રી પૂરી ષડયંત્ર આચરી ગ્રુપ કૂવાની ગ્રાન્ટ મેળવી લીધી છે। આ ગંભીર અને સનસનીખેજ આક્ષેપ ખુદ લાભાર્થીઓએ સોગંદનામા ઉપર રજૂ કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે। દેવગઢ બરિયા તાલુકાના બામરોલી ગામમાં મનરેગા યોજના હેઠળ કૌભાંડ થયું, પરંતુ કૌભાંડ કરતા છેતરપિંડી વધારે થઈ છે। ગત નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન ગામમાં કુલ 6 લાભાર્થીઓને ગ્રુપ કૂવા બનાવી આપવાના નામે બારિયા તાલુકાના મનરેગા કર્મચારીઓ અને ગામના સરપંચના મળતિયાએ ષડયંત્ર રચ્યું હતું। એક ગ્રુપ કૂવાના રૂપિયા 5,500 લેખે પડાવ્યા। આ પછી મહિનાઓ અને વર્ષો વીતી જવા છતાં લાભાર્થીઓને મનરેગા હેઠળ ગ્રુપ કૂવાનો લાભ મળ્યો નહીં। આ પછી જાગૃત નાગરિકોથી આ 6 લાભાર્થીઓને જાણવા મળ્યું કે સદર ગ્રુપ કૂવા દેવગઢ બારિયા તાલુકાના મનરેગાના ચોપડે બની ગયા છે। આ સમગ્ર ષડયંત્ર અને છેતરપિંડીમાં ગામના સરપંચનો માણસ અને મનરેગાના તત્કાલીન કર્મચારીઓ જવાબદાર હોવાનું સામે આવ્યું છે। લાભાર્થીઓને ગેરમાર્ગે દોરી લેબર તેમજ મટીરિયલ્સના બિલોની રકમ ટેકનિકલ જીઆરએસ અને સરપંચને રિમોટ કંટ્રોલ સમજતો અને કોન્ટ્રાક્ટર જેવો ધંધો કરતા એ સમય મળી 39 લાખથી વધુ ગ્રાન્ટ ઉપાડી લીધી છે। સૂત્રોએ જણાવ્યું હતું કે ગ્રુપ કૂવા બનાવવા એજન્સી પાસેથી મટીરિયલ્સ લીધા નથી તેમજ લાભાર્થીઓને લેબર પેમેન્ટ પણ ચૂકવેલ નથી। તાલુકાએ મટીરિયલ અને લેબર ખર્ચના 39 લાખ કોને અને કેવી રીતે ચૂકવ્યા તે એક સૌથી મોટો સવાલ છે। જો આ બાબતે તપાસ થાય તો મનરેગાના તત્કાલીન કર્મચારીઓ અને સરપંચનો માણસ એવો કોન્ટ્રાક્ટર સહિતના સામે છેતરપિંડી અને ષડયંત્રની પોલીસ ફરિયાદ ચોક્કસ થઈ શકે તેવો મજબૂત કેસ છે। અને સુબોધ મણિયાલ બોલું છું બામરોલી મુવાડાથી। અમે આ કૂવો જીવનધારા તરીકે મૂકેલો 5,500 રૂપિયા ભરી અને 2019-20ની અંદર અમે આ કૂવો જીવનધારા તરીકે મૂકેલો। અમે મૂક્યા પછી છે ને અમે તમને કરી આપશું કરીને અમે છે ને 50 વખત ધક્કા ખાધા પણ અમને કોઈ વાતમાં અમલમાં લીધી નહીં। અને આ લોકોએ અમલમાં ના લીધું તેમ છતાં છે ને અમે તો પૂછતા કે કરી આપી છે મટીરિયલ મોકલાવશું, પૈસા આપશું। અને અત્યાર સુધી મેં મારી હાથ મંજૂરીથી પોતાની વ્યાજવાલા આવ્યા, તમારી કોઈ પૂછી ના લીધા, ગમે તેને આવું કરીને તમે અત્યાર સુધી પાણી પીવી વ્યવસ્થા અમે કરી। કેમ કે અમારે તો પાણીની તો સમસ્યા હતી જ, અમારે ન તો હેડપંપ ન તો બોર કે કશું જ નહીં। કૂવો છે એટલે આખરે છે ને ગળ્યાઓ પૂએ પાણી વગર મરી જાય અમારે મરવાનો વારો હતો, પણ વળી કરી મહેનત તો હવે આટલા સુધી છીએ અમે। અને હવે અમને અમને કૂવો થઈ જાય તો અમારો સારું એવું અમે વિચારીએ છીએ, પણ હવે કોઈ અમલમાં લેતા નથી। હવે મારી 2 હાથ જોડી રિક્વેસ્ટ છે સાહેબ તાલુકા વિકાસ અધિકારી તેમજ લાગતા વળગતા અધિકારીઓને કે અમારા ગામના 6 કૂવા જે અખાડા પડેલા છે એને વહેલી તકે પૂરા કરી અમને ન્યાય અપાવે। વહેલી તકે જો ન્યાય નહીં અપાવે તો અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી પાસે પણ જઈશું। ત્યાંથી બી અમને સંતોષકારક જવાબ નહીં મળે તો અમે વિકાસ કમિશનર ગાંધીનગર સુધી બી પહોંચીશું। ત્યાંથી બી અમને સફળતાપૂર્વક જવાબ નહીં મળે તો અમે હાઈકોર્ટ સુધી બી પહોંચવાની ક્ષમતા ધરાવે છે। અમે આ ભ્રષ્ટાચારને અહીંયા દાબવા દઈએ નહીં, આ ભ્રષ્ટાચાર ઉજાગર કરીને છોડીશું અમે। અને અમારી એટલી રિક્વેસ્ટ છે કે અમારા જે જોબ કાર્ડ છે કોના નામના છે, કોને એનો ઉપયોગ કર્યો છે એ પણ અમારે જાણવું છે, જોવું છે। ફરી અમારી મંજૂરી જે રોજગાર છે અમારા ગરીબ લોકોની આ લોકોએ છીનવી લીધી છે, એ પણ એક ભ્રષ્ટાચાર મોટો છે, એક અન્યાય થયો છે અમને અને અમારા બધા ગરીબોને। અને અમારા આ 6 લાભાર્થીઓના કૂવા માટે અમે આ રિક્વેસ્ટ કરીએ છીએ, જરૂર અમારી વહેલી તકે એની તપાસ થવી જોઈએ અને એનું મહેનતાણ જે હોય એ બધું મળવું જોઈએ અને અમારા કૂવા
અમે અમારી રીતે પૂર્ણ કરીશું, પણ અમારો જે લોકોએ અમારો ભ્રષ્ટાચાર એ પૈસા ઉપાડી લીધા છે એ પૈસા પરત જે મંજૂર થયા હોય તે અમને મળવા જોઈએ એ રીતે અમે કામ કરીશું. અને પછી તમારે તપાસ કરવાની કે અમે કર્યું કે તમે કર્યું એ બી અમે બતાવીશું. તમે 6 વર્ષ લગી કઈ અધિકારીઓએ કોઈ અમારી સાર સંભાળ લીધી નથી, પછી અમારે આ કરવું પડ્યું છે અને હજુ કરીશું. આગળ બી જઈશું, હાઈકોર્ટમાં જઈશું, સચિવાલયમાં જઈશું, બધે જવા અમારે દરવાજા ખુલ્લા છે, બધું જાણીએ છીએ અને ત્યાં જવાના છીએ. અને સાહેબ આ જોબ કાર્ડની વાત યાદ આવી ત્યારે જોબ કાર્ડ આ લોકોના જોબ કાર્ડમાં નામ તો છે, પણ આ લોકોના પૈસા આમને કોને ઉપાડ્યા છે એ આ લોકોને જ ખબર નથી. અને આ લોકો તો કે અમે તો કોઈ બેંકમાં ગયા જ નથી. તો પૈસા સાહેબ એ જોબ કાર્ડ દ્વારા આમના નામના જોબ કાર્ડમાં પૈસા ઉપડ્યા તો ઉપાડ્યા કોને? એ બી એક સ્પષ્ટતા અમારે જોઈએ સાહેબ.